નમસ્કાર બાલમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 11 ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરીશું। બાલમિત્રો, આપણે આગળ પણ ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે જોયું, પણ તેમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે સમજતા પહેલાં ક્ષેત્રફળ શું છે અને પરિમિતિ શું છે તે સમજવું મહત્ત્વનું છે, બરાબર। તો આપણે આગળ પરિમિતિ એટલે શું અને તેના વિશે આપણે આગળ અભ્યાસ કર્યો। હવે આજના વિડીયોમાં આપણે ક્ષેત્રફળ એટલે શું તે વિગતે સમજીશું। તો બાલમિત્રો જુઓ, ક્ષેત્રફળની વ્યાખ્યા શું થાય એ આપણે પહેલાં સમજીએ। આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ। ફરીવાર સમજીશું, આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ। જુઓ, આપણે તેને વિગતે સમજીએ। અહીં કોઈ એક પાઠ્યપુસ્તક ટેબલ પડ્યું છે અને ટેબલ ઉપર અહીં એટલામાં પાઠ્યપુસ્તક પડ્યું છે, તો પાઠ્યપુસ્તકે ટેબલ ઉપર રોકેલી જગ્યા તે પાઠ્યપુસ્તકનું ક્ષેત્રફળ કહેવાશે, બરાબર। હવે આપણે ક્લાસરૂમમાં બેન્ચીસ પર બેઠીએ તો આપણે જેટલી જગ્યામાં બેઠીએ છીએ તેટલું આપણું ક્ષેત્રફળ કહેવાય। એવી જ રીતે આપણે કોઈ જગ્યાએ વાહન પાર્ક કરેલું છે, ગાડી પાર્ક કરેલી છે, તો એ ગાડીએ રોકેલી જગ્યા, પાર્કિંગમાં જે ગાડી આપણી જગ્યા રોકે તે આપણી ગાડીનું ક્ષેત્રફળ કહેવાય, બરાબર। તો હવે આપણે જોઈએ, એમાં પહેલો મુદ્દો છે આકૃતિ વડે કેટલાક આખા ખાના, કેટલાક અડધા ખાના, કેટલાક અડધાથી ઓછા અને કેટલાક અડધાથી વધારે ખાના રોકાય છે। હવે આપણે આ પાઠમાં આકૃતિઓ વડે શીખવાનું છે અને તેમાં અમુક ખાના આપેલા છે, સેન્ટીમીટરના, મીટરના, એવી રીતના, બરાબર। અને જેટલા સેન્ટીમીટર એટલે કે કોઈ પણ ખાનું આખું રોકે, અડધું રોકે અને કોઈક અડધાથી વધારે પણ રોકે। હવે જે ખાનામાં આકૃતિએ આખો ભાગ રોકાયેલ હોય તો તે ખાનાને આખું ખાનું ગણીશું, બરાબર। હવે જુઓ, અહીં ખાનામાં આકૃતિએ આખો ભાગ રોકેલો છે, આખું ખાનું ચોરસ રોકાયેલું છે, તો તેને આખું જ ગણવાનું। એ ખાનાને કેટલું ગણવાનું? ક્ષેત્રફળ વખતે ગણતરીમાં આખું ગણવાનું। જે ખાનામાં અડધાથી વધારે ભાગ આકૃતિએ જગ્યા રોકેલ હોય તે ખાનાને આખું ગણવું। હવે અડધાથી પણ વધારે રોકેલું હોય, બરાબર, તો જુઓ, આ ખાનું છે તેમાં અડધાથી વધારે છે ને જેમાં જરાક કટ છે, એટલે એક આખું ખાનું પૂરું થવામાં જરાક જ અહીં આટલો ખૂણો બાકી રહે છે, તો તે ખાનાને પણ કેવું ખાનું ગણીશું? આખું ખાનું જ ગણીશું। હવે એની પછી જોઈએ, જે ખાનાનો અડધો ભાગ આકૃતિએ રોકેલ હોય તો તે ખાનાને અડધું ગણવાનું। બે અડધા ખાના મળીને આખું ખાનું ગણાશે। હવે જુઓ, અહીં બે અડધા ખાના રોકાયેલા છે આ રીતે, તો એ ખાનાને અડધું ગણવાનું, પણ એવા અડધા બે ખાના હોય જગ્યા રોકેલા તો તેને આખું ખાનું ગણીશું। હવે જોઈએ એની પછી, જે ખાનામાં અડધાથી ઓછા હોય, અડધાથી પણ કેવું હોય? ઓછું હોય, તો તે ખાનામાં જગ્યા ગણતરીમાં લેશું નહીં અને તે ખાનાને પણ ગણતરીમાં લેશું નહીં। અડધાથી પણ ઓછું ખાનું હોય તો તેને આ જે ખાનું છે અહીં આ ખૂણા ઉપર એ અડધાથી પણ ઓછું છે તો તેને ગણતરીમાં લેશું નહીં। હવે આપણે આગળ જોઈએ, આકૃતિ વડે રોકાયેલા બધા ખાનાનો સરવાળો અને આકૃતિનું ક્ષેત્રફળ ગણાય। આકૃતિ વડે રોકાયેલા બધા ખાનાનો સરવાળો આકૃતિનું ક્ષેત્રફળ ગણાય। કોઈ પણ આકૃતિ છે અને જેટલા ખાના એને રોક્યા છે, બરાબર, એ બધા આ 9 ખાના છે, આ 9 ખાના જે આકૃતિ રોકે છે તો એ બધા ખાનાનો સરવાળો કરવાનો, એ જેટલા સેન્ટીમીટર, મીટર જેટલા હોય એટલા, અને તે એનું ક્ષેત્રફળ ગણાશે। તો એ રીતે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ। આપણે ચોરસની પરિમિતિમાં શું ભણ્યા? કોઈને યાદ છે બાલમિત્રો? હા, આપણે ચોરસની પરિમિતિમાં શું ભણ્યા? ચોરસની બધી બાજુઓ કેવી હોય? ચોરસની બધી બાજુઓ સરખી હોય, બરાબર।
ચોરસની બધી બાજુઓ સરખી હોય અને એથી બધી બાજુઓના માપ પણ કેવા હોય? સરખા હોય. આથી આપણે શું કરતા? સરવાળો કરતા. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એમ 4 વખત. એટલે એ શું હતું? ચોરસનું પરિમિતિ મળતી હતી આપણને, બરાબર. હવે જોઈએ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? તો આપણે શું જોયું? લંબાઈ ગુણ્યા લંબાઈ. આકૃતિ જે જગ્યા રોકે છે તે બધા જ ખાનામાં એલ એટલે લંબાઈનો આપણે ટૂંકમાં શું કહેતા હતા? એલ, બરાબર. એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 વખત લંબાઈ છે એટલે લંબાઈનો વર્ગ એટલે લંબાઈ 2 વખત. એનો મતલબ વર્ગ એટલે એનો મતલબ શું થાય? 2 વખત લંબાઈ. જેટલી લંબાઈ એ આકૃતિની આપેલી છે એને ગુણ્યા 2 કરતાં આપણને એ જવાબ મળી જશે. પરિમિતિમાં આપણે સરવાળો કરતા હતા બાજુઓનો અને ક્ષેત્રફળમાં ખાનાઓ છે જેટલી આકૃતિએ જેટલું ક્ષેત્રફળ રોક્યું છે તે એટલે કે એની લંબાઈ. અને લંબાઈને 2 વખત કરવાની, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો હવે તેના પરથી આપણે ઉદાહરણ સમજીએ. 6 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. બાળમિત્રો, આપણે ફરીવાર યાદ રાખીશું કે પરિમિતિમાં આપણે સરવાળો કરતા હતા બાજુઓના માપનો અને અહીં આપણે કોઈ પણ લંબાઈ આપી છે તો તેનો ગુણાકાર કરીશું. ચોરસનું ક્ષેત્રફળ તો અહીં છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલ ગુણ્યા એલ. આપણે અહીં એલ ગુણ્યા એલ પણ લખી શકીએ. તો લંબાઈ કેટલી આપી છે આપણને? 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર તો જવાબ શું મળ્યો? છાંયે 36 એટલે 36 ચોરસ સેન્ટીમીટર, બરાબર. ચોરસ આપણે ચોરસનું ક્ષેત્રફળ ગોત્યું એટલે ચોરસ સેન્ટીમીટર લખીશું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર 36 ચોરસ સેન્ટીમીટર થાય. અહીં આપણે શું લખીશું? ચોરસનું ક્ષેત્રફળ બરાબર 36 ચોરસ સેન્ટીમીટર થશે. હવે જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે એ જોઈશું. તો લંબચોરસની પરિમિતિમાં શું આવતું હતું? લંબાઈ વત્તા લંબાઈ, પહોળાઈ વત્તા પહોળાઈ. એટલે લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ એવું 2 વખત કરવું પડતું હતું, બરાબર. કેમ કે લંબચોરસને લંબાઈ પણ હોય છે અને પહોળાઈ પણ હોય છે. એટલે એલ ગુણ્યા બી. ઓલામાં શું કરતા હતા? એલ વત્તા બી 2 વખત કરતા હતા ને, તો અહીંયા એલ ગુણ્યા શું કરીશું? બી કરીશું. હવે જુઓ, ઉદાહરણ તરીકે 10 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા લંબાઈનું માપ પણ આપેલું છે અને પહોળાઈનું માપ પણ આપેલું છે. 10 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ, બરાબર. તો એલ ગુણ્યા એલ એટલે 10 અને બી એટલે 6. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો શું થશે? 10 ગુણ્યા 6. 10 6 કેટલા થાય? 60 થાય. એટલે 60 ચોરસ સેન્ટીમીટર તેનું શું આવી? ક્ષેત્રફળ આવ્યું. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 60 ચોરસ સેન્ટીમીટર. હવે બાળમિત્રો, આપણને અહીં એક તફાવત જોઈએ અને દાખલો શીખીએ. આ જ રકમ ઉપરથી આપણને પરિમિતિ શોધવાની કીધી હોય તો આપણે શું કરીએ? તો અહીં જુઓ, 6 સેન્ટીમીટર લંબાઈ છે તો આપણે પરિમિતિ શોધવાની કીધી હોત તો આપણે 4 વખત કરે ને, તો એને ગુણ્યા શું કરે? 4 કરે. કેમ? કેમ કે 4 બાજુ છે ને લંબાઈનું માપ આપેલું છે. આપણે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ 4 વખત કરતા હતા ને, સોરી, એલ વત્તા એલ વત્તા એલ 4 વખત કરતા હતા ને, તો અહીંયા 6 વત્તા 6 વત્તા 6 એમ 4 વખત કરવું પડે. તો 6 ચોકને શું થતું હતું? 24, બરાબર. તો એ 24 એની શું મળે? પરિમિતિ. અને જો ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો એલ ગુણ્યા એલ, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 6 ગુણ્યા કેટલા થયા? 6. તો છાંયે શું મળ્યું? 36. તો હવે કોઈ પણ દાખલામાં તમને લંબાઈ અને પરિમિતિ બંને શોધવાનું કીધું હોય તો લંબાઈ પરિમિતિ આપણને 24 મળે અને તેનું ક્ષેત્રફળ આપણને 36 મળ્યું. આ એનો તફાવત છે. હવે એ જ રીતે લંબચોરસના ક્ષેત્રફળમાં પણ આપણે તેની પરિમિતિ પણ શોધીએ અને આ રીતે ક્ષેત્રફળ પણ શોધ્યું. ક્ષેત્રફળ આપણને ખબર પડી કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થયું? 10 ગુણ્યા 6 કર્યા અને 60 મળ્યું. અને
એનું પરિમિતિનું સૂત્ર શું હતું લંબચોરસની પરિમિતિનું? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ L ગુણ્યા B હતું, બરાબર. તો 2 ગુણ્યા એની લંબાઈ કેટલી છે? 10 વત્તા 6, 10 ને 6 કેટલા થાય? 16. 16 ગુણ્યા કેટલા કરવાના હતા આપણે આગળ નિયમના 2? 16 દૂને 18, બરાબર. 16 દૂને 32. કેટલા મળ્યા આપણને? 16 ગુણ્યા 2, 16 દૂને 32 આપણને એની પરિમિતિ મળી. અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું? 60. એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની અને અહીંયા લંબાઈ વત્તા પહોળાઈ કરવાની પરિમિતિમાં. તમને લંબચોરસની લંબાઈનું માપ આપેલું છે, પહોળાઈનું માપ આપેલું છે અને કીધું હોય કે તેની પરિમિતિ પણ શોધો અને ક્ષેત્રફળ પણ શોધો, તો એ આપણને આવડવું જોઈએ. બાળમિત્રો, આજે આપણે અહીં વિડીયોમાં લંબચોરસની ક્ષેત્રફળ વિશે અભ્યાસ કર્યો અને આગળના વિડીયોનું પરિમિતિનું પુનરાવર્તન કર્યું. હવે આપણે પાઠ્યપુસ્તક વિશે આગળના વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી આવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.